ખલીફા મોહલ્લામાં પતંગ ચગાવવાની બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ। સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં ખલીફા મોહલ્લામાં પતંગ ચગાવવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું। પતંગ ચગાવવાની સામાન્ય બોલાચાલમાં સામસામે એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થતા મોહમ્મદ ઇન્દ્રશી મોહમ્મદ શેખ નામના યુવકના માથાના ભાગે ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે નાનપુરાના લુખ્ખા તત્વો દ્વારા અવારનવાર પથ્થરમારો, મારપીટ, ધાકધમકી, છેતરપિંડી જેવા ગુનાઓ કરવામાં આવે છે। આ પથ્થર મારવાની ઘટનામાં મોહમ્મદ ઇન્દ્રશ શેખે કહ્યું હતું કે હુસેન, તોફીક અને તેમની ટોળકી દ્વારા ખલીફા મોહલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ, દારૂ, જુગાર, ચોરી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સમગ્ર વિસ્તારના લોકો તેનામાંથી ભયભીત છે। આ પથ્થરમારો કરવામાં આવ્યો છે। પતંગ ચગાવવાની નજીવી બાબતે મહિલાઓની સામે અભદ્ર, ઉશ્કેરજનક અપશબ્દ બોલવામાં આવી રહ્યા હતા, જેમાં તેમની ફોર વ્હીલ ગાડીનો, ટુ વ્હીલ ગાડીઓ તેમજ ઘરના બારી બારણાઓને મોટે પાયે પથ્થરમારો કરી નુકસાન કર્યું હતું। આ પથ્થરમારામાં મહિલા તેમજ પુરુષોને પણ મારપીટમાં ઈજાઓ થઈ હતી। તમામ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બંને પક્ષના સામસામે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો। અઠવા ગેટ પોલીસ સ્ટેશનના હદમાં લોકો જ્યારે પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે આવા ગંભીર પથ્થરમારાથી ઘટનાની લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા હતા। અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારવાની ઘટનામાં સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કે મહિલા અને પુરુષો બંને ગાડીઓને તોડફોડ કરી રહ્યા છે, સાથે મકાનો પર પણ પથ્થરમારો કરી રહ્યા છે, જેથી મકાનમાં રહેનાર લોકો પણ ખૂબ જ ભયભીત અવસ્થામાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। રિપોર્ટિંગ બાય સુનિલ ગંજાવાલા, સુરત। અમારા સાથે આજે એવું બનાવ બન્યું। આજે ઉત્તરાયણ હતી તો અમે ટેરેસ પર પતંગ ચગાવવા ગયા હતા। બાજુના ટેરેસવાળાએ અમારા ત્યાંના ઘરની મા બહેનોને છેડી। અમે એમને કહેવા ગયા તો ઉપર ધાબા પરથી એ લોકોએ પથ્થર માર્યા। અમે પોલીસની જીપ બોલાવી। પોલીસની જીપ આવી, પાછી ચાલી ગઈ। એ પોલીસની જીપ ચાલી ગઈ એના 20 મિનિટ પાછી એ લોકો બધા આખો ઢગલો આવ્યો, અમારા ઘરમાં પથ્થર માર્યું, અમારી ગાડીઓનું નુકસાન કર્યું, અમારી મા બહેનોને ખરાબ અપશબ્દ વાતો કરીને કે તમને ઘરમાંથી તમારી મા બહેનોને ઉચકીને લઈ જવું। આ સાહેબ કાનો ન્યાય છે કે અમે પછી પોલીસ બોલાવી, 108 બોલાવી, હેલ્પલાઇન પર 181 બી અમે બોલાવી। મારી વાઈફ, મેં, અમારા બધા પરિવાર સાથે અમે રહી છે ને આ જે લુખાઓ જે છે આ એ લોકો પોલીસથી ગભરાવતા નથી। એ લોકો કેમ કે એ લોકો અઠવા વિસ્તારના એરિયામાં જુગારના અડ્ડાઓ, દારૂના અડ્ડાઓ, એટલે એ લોકોને એમ કે પોલીસ દ્વારાના હતા અમારું અઠવા પોલીસ સ્ટેશનમાં હપ્તો ચાલે છે, એટલે તમે જે કરવાનું કરો, અમારું કંઈ થવાનું નથી। એટલે અમે આ મીડિયાને બોલાવવાનું એટલે એ છે, અમે ફરિયાદ આપી, એ લોકો હાંભે અમારા ત્યાં આવીને મારી ગયા, અમે નથી ગયેલા। એ લોકો હાંભેથી મારવા આવ્યા, ઈંટો મારી, અમારા ઘરમાં પથ્થર માર્યા। અમારા ત્યાં કેમેરા લાગે છે, સીસીટીવી કેમેરામાં એમની ફૂટેજ આવી ગયેલી છે। આ જે આ સામાજિક તત્વ જે કાનૂનને તોડીને જે હાથમાં લઈને તલવારો, પાઇપના ફટકાઓ, લાકડાના ફટકાઓ, ઈંટ, પથ્થર, ટ્યુબલાઇટો એ બધી વસ્તુ લઈને આવીને હું ને મારા પરિવારને જાનનો હુમલો કર્યો। અમારું શું છે, અમારે હવે શું કરવાનું છે? પોલીસવાળા એક્શન નથી લેતા। હાંભે એ લોકોએ કુરસ ફરિયાદ કરી અમારા ઉપર। તો આ કમિશનર સાહેબને હું કહું છું, અજય સાહેબ તોમર સાહેબને, કે પોલીસ કમિશનર સાહેબ તમે છો સુરતના, આનું આ કાનૂન ન્યાય છે। અમે સાહેબ માર્યું નથી, અમે બધા કેમેરામાં તમે જોઈ લો, અમારા ત્યાં સીસીટીવી કેમેરા છે। એ લોકો પોતે મારવા આવ્યા, પાઇપોના ફટકા, તલવારો લઈને અમારી ગાડીઓને નુકસાન કર્યું, અમને જાનહાનિનું નુકસાન થઈ ગયો ને એ લોકો હાંભે ક્રોસ ફરિયાદ કરીને એમ કહે છે કે અમે મારવા આવ્યા। સાહેબ અમે મારવા નથી આવ્યા, તમે કેમેરામાં વિડીયો જોજો, એ લોકો મારવા આવ્યા, અમે પોલીસ ફરિયાદ કરી। આ સાહેબ લુખાઓ છે, આખી રાત બેસીને એ લોકો જુગાર રમે છે, દારૂના અડ્ડાઓ ચલાવે છે। અઠવા પીઆઈ સાહેબને કે એમના જે બી સર્કલ બધા સાહેબો છે એમને બધાને જ ખબર છે કે એ લોકો બુટલેગર છે ને આપણે જે ગુજરાતમાં જે દારૂબંધી છે તે કાં છે? કેમ કે એ લોકો આજે બી જુગાર ચલાવે છે, આજે બી દારૂનો ધંધો કરે છે। આજે ખુલ્લી નાંગી તલવારો લઈને અમારા ઘરમાં હુમલો કરવાનો આવ્યો। આજે અમને જાનનો ખતરો થઈ ગયો તો અમારી સેફટીનું શું? અજય સાહેબ, તોમર સાહેબ,
એટલે પોલીસ કમિશનર સાહેબને હું એક જ કહું છું, ઝોન 3 સાહેબને, અમારા અઠવા પીઆઈ સાહેબને, કે આ જે ક્રોસ ફરિયાદ એ લોકો કરવા માંગે છે એ ક્રોસ ફરિયાદ અમારામાં નહીં થવી જોઈએ, ખાલી અમારી ફરિયાદ થવી જોઈએ. કેમ કે સાહેબ એ લોકો મારવા આવેલા છે, અમે મારવા નથી આવેલા. તમારી સામે જે મારપીટ કરી સામેવાળા વ્યક્તિઓનું નામ શું છે? એ છે હુસેન, પછી રફીકનો છોકરો તોફીક, હુસેનના હારો, એનો નામ બી તોફીક છે. આ કાદરસાની નાળમાં ગેરકાયદેસર ચોરીના ભંગારો વેચે છે એ લોકો ચોપડી વગરની ગાડીઓ લાવે, ચોરીની ગાડીઓ લાવે ને ભંગારમાં વેચી નાખે. એટલે આ કાદરસાની નાળના ને તાકપુરાની મસ્જિદ, ચાંદ જુબેદા મસ્જિદ પાસે એ લોકો આખો દિવસનો હડ્ડો જ છે. આવતી જવતી મા બહેનોને છેરે છે, રાતના 3-3 વાગ્યા સુધી તાપી કરે, નાંગી નાંગી ગાણો બોલે. આજુબાજુવાળા વિસ્તારો મુસ્લિમ ભાઈ, હિન્દુ ભાઈ બધા કંટાળી ગયેલા છે, પણ એ લોકોને પહોંચી નથી વળતા. કેમ? તમે પોલીસ ફરિયાદ કરી છે? અમે પોલીસ ફરિયાદ કરી. મારી વાઈફ હમણાં અઠવા પોલીસ સ્ટેશનમાં જ છે. ત્યાં મારી વાઈફનું મને હમણાં ફોન આવ્યું કે એ લોકો ક્રોસ ફરિયાદ કરી ને એમ કહે છે કે અમે તમારા ઘરવાળાના બી નામ નાખીએ છીએ ને તમને ઉચકી આવીએ છીએ ને અમને એમ ધમકી આપે છે કે તમે જે 17 જણનું નામ લખેલું છે એમાં તમે 5 જ જણનું નામ નાખો, 17 જણનું નામ લાગશો તો અમે તમારું ખોટી ફરિયાદ કરીને ક્રોસ ફરિયાદ બી કરું. તો કમિશનર સાહેબને હું એક જ વસ્તુ કહું છું, સાહેબ અમે ફરિયાદી છે, અમે મારવા નથી ગયા. હું તમને વિડીયો બતાવવા, એ લોકો મારવા આવ્યા તો સાહેબ ક્રોસ ફરિયાદ નથી બનતી. અમે એમને મારવા ગયા, એમ અમને મારવા આવ્યો તો ક્રોસ ફરિયાદ થાય છે. તમારી શું માંગ છે? અમને કમિશનર સાહેબને એક જ માંગ છે, આ જે અસામાજિક તત્વો છે, આ જે કાનૂનને જે હાથમાં લીધું, જે અમને આજે માનહાનિ, અમારી ગાડીઓનું જે નુકસાન થઈ ગયો, અમને આ જાનમાલને જે નુકસાન થયો એનું એ લોકોને કાયદેસર પગલાં લેવો ને આ જે બી કાયદેસર પગલું લેવામાં હોય સાહેબ એ કાયદાના ઉપર એ કરીને એક્શન લઈને ગુનો દાખલ કરાવો. કેમ કે એ લોકો અમને એમ ધમકી આપે છે કે તમે અમારા જે 17 જણના નામ છે એમાંથી 5 જ જણના નામ નાખો, નહીં તો અમે ક્રોસ ફરિયાદ કરારે ખોટું તમારા ફેવરમાં અમે કેસ કરવું. એટલે કમિશનર સાહેબને એક જ વસ્તુ કહું છું, સાહેબ અમે મારવા નથી ગયેલા. તમે કે એ લોકો અમને એમ ધમકી આપે છે કે તમે અમારા જે 17 જણના નામ છે એમાંથી 5 જ જણના નામ નાખો, નહીં તો અમે ક્રોસ ફરિયાદ કરારે ખોટું તમારા ફેવરમાં અમે કેસ કરવું. એટલે કમિશનર સાહેબને એક જ વસ્તુ કહું છું, સાહેબ અમે મારવા નથી ગયેલા. તમે અમારા ત્યાં CCTV કેમેરા લાગેલા છે, અમારા ઘરના સામે બી લાગેલા છે. એ લોકો જ નાંગી તલવારો, પાઇપના ફટકાઓ ને અમારા ત્યાં નુકસાન સાહેબ એ લોકો કરવા આવેલા, અમે નથી ગયેલા છે.